नमस्कार मंडळी. गुजर रंधक में તમારું स्वागत છે. आज आपण बनारसू दराबू. खूप रिक्वेस्टेड रेसिपी होती, पण रॉ मटेरियल अवेलेबल न રહેવાमुळे થોડું લેટ થઈ ગઈ. આપના ગુજર પારંપરિક પદાર્થ એટલા યુનિક છે અને તેના જે रॉ મટીરિયલ છે તે તેનાપેક્ષા યુનિક છે. ઇઝીલી બી અવેલેબલ નહીં રહેતા. હાવડા તો ગામ ગમે સૌ રેડીમેડ મળી જાય, પણ સિટીમાં થોડું મુશ્કેલ રહે છે. તે જ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢીને હું ह्या दराबू બનાવેલું છે. ચલો તો પછી રેસીપીને सुरुवात કરી. या हुई जे लोट લયેલો છે તે आपण રેગ્યુલર જે રોટલીઓને વાપરજ તે જ લોટ લયેલો છે અને તેને પાતળથી ચાળી લયેલો છે. 3 નીઠ્યા हुई આ લોટ લયેલો છે અને થોડું અડધો કપ થોડું ઊંચા લયેલો છે. એવા પદ્ધતિ આપણે નીઠા ભરી લેવાના છે. વાટકા में કાઢી લેશું. હવડા हुई या दूध લયેલું છે તો 125 ml નો જે કપ છે તે કપ ભરીને दूध લયેલું છે અને આ પાવશર ઘી. પાવશર ઘી મેથી आपण આજે 60 ml નો જે કપ છે થોડોસો ખાલી મૂકવાનો છે એટલું ઘી લેવાનું. તમારા ઘરમાં એખાદી કડચી હશે થોડીशी મોટી કડચી તે કડચી ભરીને आपण આ ઘી લેશું અને दूध में તે મિક્સ કરી લેશું અને હાવડા ઘી અને दूधને आपण ગેસ पे મૂકીને ગરમ કરી લેશું. થોડીशी ઉકળી આવે ત્યાં સુધી આપણે આ दूध અને ઘીને ગરમ કરી લેવાનું. આપણું આ दूध છે તે ગરમ થઈ ગયેલું છે. હાવડા તેને આ લોટ में નાખીને મોંદાઈ લેશું. થોડું ગરમ છે म्हणून આ ચમચીથી आपण થોડું મિક્સ કરી લેશું અને થોડું કોમટ થઈ કે પછી હાથેથી आपण તેને મિક્સ કરી લેશું. ઘી અને दूध મિક્સ થઈ ગયેલું છે. હાવડા आपण તેને બેવ હાથમાં એવો લોટ લઈને એવા પદ્ધતિથી ચોળીને બઠ્ઠે જે ગોળે તે મોડી લેશું आपण. એવા પદ્ધતિ બઠ્ઠો લોટ એક સરખો થાય ત્યાં સુધી આપણે એવા પદ્ધતિ મસળી લેવાનું છે. અને આ લોટને હાવડા आपण એવા પદ્ધતિ દાબી લેશું અને 5 તો 10 મિનિટ સાઈડને મૂકી દેશું. 5 તો 10 મિનિટ નંતરથી હાવડા आपण આ લોટને ચાળી લેશું. તેની કરતા આ જે જાડી ચાળણી લઈ લઈએ એવા પદ્ધતિ આપણે જાડી ચાળણી લેવાની છે અને તેના पे
हावड़ा अपन वही एकदा कढई ये तिने गरम कर लेसू आणि हे जे पावशर घी आहे ते पावशर घी मेथी आपण पहिले थोडंसं घी मोहन देवान ते वापरेल होतं आणि जे उरेલું જે ઘી है તે બટ્ટું ઘી આપણે આપણે કઢાઈ में નાખી લેશું અને ઘીને आपण આવડા या કડક ગરમ કરી લેશું। ઘી ગરમ થઈ કે ને તે ચેક કરા કરતા ચીમટી ભર आपण લોટ લાગશું અને તે લોટ લગી ઉચ્ચાવું જોઈએ તો સમજાનું આપણું ઘી એકદમ બરોબર ગરમ થઈ જયું અને ઘી ગરમ થવા નંतर તે જે લોટ આપણે ચાળેલો તે બટ્ટો આવડાઈને અમે નાખી લેશું અને તેને આવડા आपण બદામી કલર આવત ત્યાં સુધી શેકી લેશું। પેલો જે લોટ હતો તે એકદમ હલકો બદામી કલરનો आपण શેકેલો હતો અને હાવડા એકદમ મસ્તપૈકી લાલસર થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકી લેશું। તમને થોડું આ કોડું વાટતું હશે પણ જેમ જેમ આવડા આપણે દરાબાનું શેકી રહ્યા તેમ તેમ આ જે લોટ છે તેની ઘી પણ છૂટી જાય અને તૈચો એ આવડા आपण તૈચાથી જ્યારે आपण શેકત ત્યારે તે થોડો તૈચો જળ જાય પણ શેકાવત ત્યારે વાસ પણ એકદમ મસ્ત આવવા લાગી જાય કલર પણ બદલાઈ જાય અને તૈચો એ તે ઢીલો જવા લાગી જાય તો સમજી જવાનું કે આપણું દરાબાનું શેકાઈ ગયું અને વહી એક ટ્રીક છે તે હું તમને આગળ દેખાડીશ કે આપણું દરાબાનું શેકાયેલું કે ને તે કેમ કે ઓળખવાનું। હવે દેખી શકો છો કે આપણું જે દરાબાન થોડું ઢીલું સુદ્ધા થઈ ગયેલું છે અને કલર સુદ્ધા બદલાઈ ગયેલો હવે થોડો ટાઈમ આપણે દરાબાન શેકી લેશું। આ સ્ટેજ સુધી પણ તમે શેકી તરી ચાલશે પણ થોડું લાલસર કલર पे શેકત તો વહી થોડું સ્વાદ દે। या आपण जे दराबाનું શેકેલેલું હતું તેની કરતા કોળો લોટ વાપરેલો હતો। जर તમે ભારેલ ઘઉંનો લોટ વાપરીને જર દરાબાનું શેકી તો અડધો કપ લોટ તમને જાસ્તી લાગી શકે અને દરાબાનું ઈનાથી થોડું હોય તમને ઢીલું જોઈએ હશે તો આપણે જે તન નીઠ્યા અને ઊંચા અડધો કપ લેલો હોય તે અડધો કપ નહીં પણ લાખી તરી ચાલશે। આપણું દરાબાનું યા શેકાઈ ગયેલું છે તેને આવડા આપણે વાટકામાં કાઢી લેશું અને એક ટ્રીક એ વહી કે આપણું દરાબાનું શેકાઈ ગયેલું છે તે કેમ કાંઈ ઓળખાનું તો વાટકો જ્યારે આપણે ઠોકજ ત્યારે આ જે દરાબાનું તેના મેં બુડબુડા દેખાવત બુડબુડા જે આવતા હશે તરી સુદ્ધા સમજાનું કે દરાબાનું એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલું છે। એવા પદ્ધતિ તૈચાથી ઠોકાનું અને દેખી શકો છો કે આટલા મસ્ત બુડબુડા આવ્યા। આ બુડબુડા એક નિશાની છે કે આપણું દરાબાનું એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલું છે। હાવડા ઈને आपण ઝાકીને 3-4 દિવસ સાઈડને મૂકી દેશું। 3-4 દિવસ મેં જે દરાબાનું તે ખૂબ મસ્ત મોરાઈ જાય। 3-4 દિવસ नंतर ते हावडाई आ दराबाનું એ તેને મસળી લેશું। 3-4 દિવસ આ લોટ તેવો જ રહી ગયો તેનાमुळे આપણું જે ઘી છે તે બટી ગયેલું છે।